भाव मिले जलने की खातिर पाव पसारे मत बैठो, भाव मिले जलने की खातिर पाव पसारे मत बैठो। आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो। શું નામ ભાઈ તમારું? શંભુભાઈ બોરેચા, અંજાર તાલુકા ઉપપ્રમુખની જવાબદારી છે કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ. અને આ લોકો આજ 15-17 દિવસ થયા અમે પોસ્ટ ઉપર બેઠા છીએ રામધૂન. એટલે અને સુગારિયા શેના કારણે અહીંયા બેઠા છો તમે? આ કંપનીના દાદાગીરી, ખેડૂતને વળતર આપતા નથી. સુગારિયામાં દાડમ, રાયડા એવું બહુ નાશ કરી નાખ્યો છે. પછી આ મોરસર રોકાયો છે. ખોખરા, મોરસર બધી જગ્યાએ વગર રજાએ કંપની દાદાગીરી કરે છે. તમે કામ શાના માટે રોકાયું છે? વળતર નથી આપતા એના માટે. એને મફતમાં કાઢી જાવ છે. વળતર પૂરી ખેડૂતોને આપતા નથી. વળતર આપે તો અમારી કોઈ મનાઈ નથી. ખેડૂત સહમત છે, પૈસા આપે કંપની ખેડૂતોને. તો ભાઈ તમારું નામ શું? તમે કયા ગામના ખેડૂત છો ને શેના કારણે અહીંયા ભેગા થયા છો? મારું નામ શામજીભાઈ, હું મોરસર ગામનો ખેડૂત છું અને અહીંયા HPCL કંપનીના કામગીરી પાઇપલાઇન રાખે છે, એમાં અપૂરતા વળતર માટે અમારા પૂરા વળતરની માંગ સાથે અમે અહીંયા ધરણા માથે બેઠા છીએ, રામધૂનનો કાર્યક્રમ લઈ. કેટલા દિવસથી બેઠા છો? અમે આજે 17 દિવસથી બેઠા છીએ. તો કંપની તરફથી કોઈ કાંઈ પૂછા કરવા કે કોઈ આવ્યું છે? ના, કંપની તરફથી તો એ વળતરની તો ખાસ વાત જ નથી કરતા, દમનગીરી વધુ કરે છે એવું છે. બાકી કાંઈ. કોણ દમનગીરી કરે છે? કંપનીવાળા બહુ દમનગીરી, પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે અને દમનગીરી કરે છે. અહીંયા કડે પ્રોગ્રામ ચાલુ है પણ આ કંપની વાળા એવા है કે કોઈ રીતે સમજે એમ જ નથી પૂરી વળતર દેતા, નથી પૂછા કરતા, નથી રજા લેતા. એમને દાડમનો તો હે ને હોશ વાર્તા આવે, હોશ જ એમ. ખજૂરી હોય, દાડમ હોય, રાયડો હોય, જીરું હોય, ગમે એ હોય, એમને પોલીસને લઈ આવી અને ડાયરેક્ટ કામ જ ચાલુ કરી દે. સંગઠનના હિસાબે હવે ઢોવાણા મશીનગીરીને આમને તેમને આટલા દી હોય તો સુગારિયાથી રવાના થયા, અહીંયા હોય તો એમને માયા હે. હવે ઢો કીધો હે સંઘના હિસાબે, સંગઠનના હિસાબે. HPL કંપની સામે અમે 17 દિવસથી ધરણા પર બેઠા છીએ. અને આવા મોટા મોટા ઝાડો જે પશુપાલનમાં, અમારે અહીંયા પશુપાલનનો ખૂબ વ્યવસાય છે, એમાં આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ. અને સાથે લીમડા, બીજી વન્ય ઔષધિઓ પણ એ લોકો કાઢીને નાશ કરી નાખ્યો છે. નથી કોઈ દાદ આપતા. અને પોલીસવાળા પણ અમારા ઉપર ખોટી રીતે દબાણ કરી દાદાગીરીથી ત્રીજી વખત અમારી ઉપર કર્યું. 17 દિવસથી હેરાન થાય છે. 250 થી 300 માણસો. અમે નથી ખેતીવાડીનું કામ કરી શકતા અને વ્યવસાય અમારો મુખ્ય પશુપાલન અને ખેતીવાડી છે. આના સિવાય અમારે શું કરવું? અમારો કોઈ હોકાર નથી. આ લોકો કોઈ દાદ આપતા અને ઉપરી અધિકારીથી અમને દબાવવાનો પ્રયાસ થાય છે.
અને પોલીસ પણ પૂરેપૂરો એવું લાગે કે HPCL કંપનીની સાથે હોય એવું લાગી રહ્યું છે. 3 દિવસ પહેલાં અમારા ગામમાં આ રીતે દબાણથી રાયડાનો પણ નાશ કરેલ હતો અને અમારી દાડમનો પણ ખૂબ વાવેતર છે તે પણ 4-4, 5-5 વર્ષના દાડમનો નાશ કરેલો છે. અને આવા તો કંઈક ઝાડો છે, કંઈક ઔષધિઓને એ લોકો નાશ વાર્યો હોય અને નથી કોઈ જવાબ આપતા, નથી દાદ આપતા. અને અમારી માંગણી કોઈ એટલી બધી મોટી નથી કે એ લોકો પૂરી ન કરી શકે. વ્યાજબી માંગણી છે કે એ લોકો, અને અમે કોઈ ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલા છે. અમારે એવો કોઈ વિરોધ નથી કે રાષ્ટ્રના હિતનું કામ હોય તો અમે ખેડૂતો આગળ જ છીએ. અને જો વ્યવહારિક અમારું આપે, માંગણી પૂરી કરે, અમે પૂરેપૂરા એની સાથે છીએ. અમને કોઈ આમાં વાદ વિવાદ નથી. તમે અહીંયા આગળ ખેડૂતો બધા ભેગા થયા છો, કેટલા દિવસથી ભેગા થયા છો ને શેના માટે ભેગા થયેલા છો? અમે લોકો કિસાનો છેલ્લા 7 દિવસથી સતત કંપનીની સામે અહીંયા બેઠા છીએ. કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બેઠા છીએ. બધા આજુબાજુના 4 ગામના કિસાનો ભેગા છે, સુગારિયા, મોરસર, ખોખરા અને રાપર. અને આથી અગાઉ 15-17 દિવસ પહેલાં અમારા ગામમાં જે 8-10 વર્ષના ઝાડ હતા ને જેમાં અંદાજિત 30 કિલો જેટલો માલ હતો દાડમનો, એને વગર પરમિશન કિસાનને ફોન પણ કર્યા વગર એણે બધો દાડમ કાઢીને ફેંકી દીધા છે. અંદાજિત એની એક ઝાડની અત્યારે વેલ્યુએશન ગણી તો 3000ના તો ખાલી અત્યારે એમાં ફળ લાગેલા હતા અને બાકી 8-10 વર્ષના ઝાડ એ મોટા. તો આ રીતે કંપની કમસે કમ કિસાનથી સંપર્ક કરે અથવા એને દાડમ તોડવાનો મોકો આપે, એને નિકાલ કરવા માટે અથવા એને બીજે ક્યાંક વાવેતર માટે, પણ કોઈ જાતનો એ લોકોએ કાંઈ શેષરમ રાખ્યા વગર પોલીસની પ્રોટેક્શન લઈને પ્યોર દાદાગીરીથી અગાઉ 5-7 ખેડૂતોના હતા દાડમ એણે ઉજ્જડ કરી નાખ્યા. તો આ ખરેખર સંપૂર્ણ અન્યાય છે. HPCL કોઈ પણ કિસાનોને વિશ્વાસમાં લેતી નથી અને બળજબરીપૂર્વક સાવ સામાન્ય વળતર આપીને એ લોકો લાઈન કાઢવા માગે છે. કિસાનોનો ક્યાંય વિરોધ નથી. દેશનો જે વિકાસના કામમાં ક્યાંય રૂકાવટ કિસાન સંઘ કરતું નથી, કિસાનો પણ ક્યાંય નથી કરતા. પણ ઓછા નામે એને પૂરું વળતર મળવું જોઈએ, એ જ કિસાનોની માંગે. જો પૂરું વળતર આપે તો આ દાડામાં પણ કિસાન એગ્રી છે, કાલે ભલે એ લોકો કામ ચાલુ કરી શકે. પણ હજી સુધી 7 દિવસથી કંપની કોઈ વળતર બાબતે જોબ કરતી નથી. તો આ મતલબ કિસાનોનો વિરોધ છે કે અમને વળતર આપો અને તમે તમારું કામ ચાલુ કરો. અમને કોઈ અહીંયા શોખ નથી ધરણા કરવા માટે અથવા અહીંયા બેસવા માટે. અહીંયા જે ભેગા થયા છે ભારતીય કિસાન સંઘના બેનર નીચે, તો કેટલા દિવસથી ને શેના કારણે ભેગા થયા છો? અમને પૂરી વળતર મળતી નથી. આજે 17 દિવસ થયા ધરણા કરી બેઠા છીએ. 17 દિવસ થયા ધરણા કરી બેઠા છીએ, વળતર પૂરી આપતા નથી, બરાબર. અને આ જે દાડમ છે 3 વર્ષથી આમાં સતત મહેનત કરી છે, એનો પૂરો એ માની લો વટાપ નથી આપતા. પછી ત્યાંથી હાલતે આજે આની ખર્ચો 3 વર્ષનો છે. એટલે આ મિશનગીરી જો બળજબરીથી પોલીસ પ્રોટેક્શન માગીને પણ એ લોકો, અને અમને પોલીસ પ્રોટેક્શન ઓછો મળે છે, બરાબર. અને રાતને દિવસ રડીએ છીએ આની અંદર. જેટલો બાળકને ઉછેરતે ટાઈમ લાગે છે ને એટલો જ આની અંદર તમારે મહેનત કરવી પડશે, એટલો ને એટલો. ત્યારે આ 3 વર્ષથી આમાં સતત મહેનત કરી છે. ઓછામાં ઓછો 18,000 થી 20,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, બરાબર. પછી ચારે બાજુ જંગલ છે, જાનવરોનો પણ ત્રાસ છે. રાતને દિવસ અહીંયા રડીએ છીએ અને અમારે બીજો કોઈ વિરોધ નથી. એમને અહીંયાથી લાઈન કાઢી આપવાની અમે મંજૂરી જ છે, નથી એવું નહીં, પણ પૂરું વળતર આપે અને લાઈન કાઢી જાય. અમે કોઈ બીજો એમાં ઓલો નિષ્ફળ નથી, બરાબર. આ રીતે છે. ઓકે. सामजी भाई, आपका परिचय दे दीजिए। मेरा नाम सामजी भाई म्यात्रा है। भारतीय किसान संघ गुजरात 5 के मैं उपाध्यक्ष हूँ और यहीं का रहने वाला हूँ। ये HPCL कंपनी ने आज 17 दिन हो गए किसानों को बिना पूछा अनार का पेड़ ऐसे ही निकाल दिया, कुछ भी मुआवजा नहीं दिया है। और आज 17 दिन तक हमारा शांतिपूर्ण आंदोलन जो चल रहा है उसमें कंपनी टस का मस नहीं हुई है और काम करने के लिए समझौता के बिना किसानों को पुलिस के दबाव से किसानों को डरा के वो कंपनी काम करा रही है। और दूसरा वो भी बताते हैं कि ये काम नरेंद्र भाई ने बोला है, माननीय वड़ा प्रधान का नाम लेकर किसानों को गुमराह कर रहे हैं। यही विस्तार के किसानों का वांग वही है,
कि जो आगे उसने दिया है वो हमको दे, और इधर कंपनी द्वारा धमकी दी जा रही है और पुलिस का ताकत से किसानों के बिना मंजूरी खेत में घुसने का प्रयास 2 दिन पहले भी हुआ था। तब हमारा एक कार्यक्रम माननीय राज्यपाल श्री आए थे, उधर हमारे सब किसान संघ के प्रतिनिधि कच्छ के सब उधर थे, तो उसने घुसने का प्रयास किया था। किसानों ने वही घुसने के सामने ही रामधुन बोला था और बोला था कि हमको पूरा हमारा मुआवजा मिले और हमारी नुकसानी, क्योंकि इसमें ये 3 साल तक कुछ होता है नहीं। ये ज़मीन जब निकल जाती है ऊपर आती है, उसमें जो फलद्रुपता होती है नीचे चली जाती है, बाद में वो ज़मीन खराब हो जाती है, उसका बड़े बड़े मशीन इधर चलते हैं। तो जो मेरा आवाज़ गुजरात के चुने हुए सभी लोगों तक पहुंचता है, तो कंपनी को बोले किसानों को जो मांग है वो किसानों की ऐसी तो मांग है नहीं कि लाइन नहीं निकलने दे। विकास में भारतीय किसान संघ साथ में ही है, लेकिन किसान को पूरी वळतर मिलना चाहिए, वही हमारी मांग से। आज 17 दिन हो गया, कोई भी इधर आया भी नहीं है। और ये चुने हुए सभी कच्छ के प्रतिनिधि को बोलता हूँ कि आप भी थोड़ा देखें ये क्या चल रहा है, ये सही नहीं है। 2 दिन पहले सांसद श्री विनोद भाई चावड़ा को बोला था, उसने कलेक्टर के साथ एक मीटिंग किया है और देखते हैं क्या होता है। और हम भी साथ में से किसान संघ के प्रतिनिधि, आगे क्या होता है। जब तक किसानों को पूरा मुआवजा नहीं मिलेगा तब तक हमारा रामधुन विरोध का कार्यक्रम चालू रहेगा। सामजी भाई, यहाँ जो मशीनें खड़ी हुई सामने दो मशीनें दिखाई दे रही है, वो मशीनें आज 15 दिन से यहाँ खड़े हुए। तो पहले मशीनें की जब शुरुआत की, वो मशीनें अभी तक यहाँ पड़ी हुई है, वो कभी भी चालू करने के लिए उसकी तैयारी लग रही है और वो पुलिस प्रोटेक्शन भी ले रहे हैं। और पुलिस की तरफ से क्या आपको कुछ सहकार मिल रहा है, नहीं मिल रहा है? सहकार की तो बात नहीं है, लेकिन 2-3 दिन पहले जो बना था, किसानों को खुद के खेत में काम करने के लिए जा रहे किसान, उसका भी बाइक का चाबी निकाला था और उसको धमका रहे थे कहाँ जा रहे हैं। पूरा पुलिस का दबाव है, किसानों में घबराहट है, किसानों में वही घबराहट है कि पुलिस क्या कर लेगी। लेकिन भारतीय किसान संघ अभी तक जो कंपनी नहीं सुनेगी तो उसका कार्यक्रम पूरे जिले से किसान आकर इसका पूरा वळतर नहीं मिलेगा, तब तक ये कार्यक्रम भारतीय किसान संघ की ओर से। आज तो हम 17 दिन हो गया, कुछ किसानों को काम हो तो कम संख्या में बैठे हैं, लेकिन कंपनी नहीं सुनेगी तो हमारा जिला का जो लोग हैं प्रतिनिधिमंडल सब इधर आके गए हैं और बता के भी गए हैं कि जो हमारा काम नहीं होगा तो हम पूरे जिला के किसान यहीं एकटे करेंगे। क्योंकि हमारा मांग है कोई विरोध का नहीं है, हमारा मांग तो सिर्फ दूसरी जगह पे कंपनी ने जो मुआवजा दिया है वही मुआवजा हमारा किसानों को। क्योंकि बड़े बड़े अनार के पेड़ निकाल दिए हैं, पूरा माल था उसमें 30-30 किलो माल था, वो माल भी निकाल के अभी 100 रुपये अनार बिक्री हो रहा है। 30 किलो का एक दाड़म का कितना होता है, और छोटे भी दाड़म है, ऐसा नहीं है कि सब बड़े हैं। लेकिन वो मेहनत करने के बाद वो छोटे बच्चे को जैसे उछेरते ऐसा है, उसमें टाइम लगता है। इसलिए अनार का भी पेड़ है, कुछ जंगली औषधि भी है इधर, तो सबको निकाल कर दादागिरी से निकालते, उसके सामने हमारा विरोध रही रहेगा। और ये कंपनी वाले जब तक किसानों को पूरा मुआवजा नहीं दे तब तक ये कार्यक्रम चालू रखना है ना? जी, वो तो पहले मैंने आपको बता दिया कि हम ये हमारा कार्यक्रम जो हमारी भारतीय किसान संघ की सिस्टम है वहीं से चलेगा। क्योंकि हम अराजकता किसी, आपने अभी 2-4 दिन पहले कुछ आंदोलन देखा होगा, तोड़ फोड़, वो हमारा आंदोलन नहीं, हम तो विरोध हमारी सिस्टम से करेंगे, आगे भी जाएंगे।